જેઠા ભગત હસમુખભાઈ પ્રકાશભાઈ હા મેં ફૂટના ખાતાની રાજબી સુડેલ પણ હું ખાતાની માતા છું આગળ મારું કોઈ સ્થાન નહીં હું પોસ્ટ પલ્લીની માતા છું મૂળે મુખ્ય આજ મુખ્ય ફૂલભાઈ માતા બીજા નંબરે અખત ઝોપડી અને ત્રીજા નંબરે મસવાણી મેલડી અને ચોથા નંબરે હું રાજવી સુડેલ પોસ્ટમાં નંબરે અઘોરી બાવો મારા ખાતાનો બાઉસ અને પછી તો આખા વાગે વાઘ મારા ખાતામાં જેને કે લાલભાઈ ફૂલભાઈ માતા સીધી માતા ભેદ માતા કાળકા માતા લ્યા આવી હજારો સુડેલો લ્યા આવી નકડી માતા લાલભાઈ ફૂલભાઈ આવી મસવાણી સીધી લ્યા આખા મલકની માતાઓ લ્યા આજ હું ફૂલભાઈના ખાતાના પૂજાવાળી માતા છું ફૂલભાઈના ખાતામાં હજારો માતાઓ છું લ્યા પણ મેન ફૂલભાઈ એવી મારા રાજભાઈ સુડેલના રામ આવી ઓબલી ભારી છે ને નાકામ પહેતા ઓબલી ભારી છે ને નાકામ પહેતા તારા ગોમડે લઈ લે હો ગોમડે નાકામ પહેતા ઓબલી આવક ના ઓલ્યા સીધો જો રસ્તામાંથી સીધો આવી અને ગલીમ થઈને પહેવું હોય તો તારા જવાય તારા વાહમાં અને ફરીને વાહમાં થઈને જવું હોય તોય જવાય લે પણ વાહમાં પહેતા નાકામ ઓબલી લે હું પૂછ પણ ચકલીના સ્ટેન્ડે થી લ્યા એ મૂર્તિ ચકલીના સ્ટેન્ડ થી અને કદાચ હોમો હવાળા થી અને હોમો ટેકરા પર હોમો ગોમ પડે અને હોમો હનુમાજી હોમો સબૂતરો લ્યા આટલેથી માતા હું કૂદકો મારી અને કૂદકો મારી તારા વાહમાં બેસી દઉં લ્યા એક બે ત્રણ ત્રીજા નંબરનું તારું ઘર થાય લ્યા આમ ત્રીજા નંબરના ઘરે હું માતા લેબડી માતા ઉભી છું લ્યા લેબડી હાથથી ખોટી લ્યા એક હુકાઈ ને એક ઉભી લ્યા આટલે હું માતાજી એક બેન ત્રણ ભાઈ ની વાત પડી લ્યા એક બેન ત્રણ ભાઈ તું આ જુદો પડી જાય બે તારા મોનતા નહીં લ્યા પણ મૂડી ડોહાઈ લીધેલું નખો જો હાસું ખોટું અરે આમ તો આમ બે ડોહાનો વસ્તાર હાસો ખોટો એટલે એકનું નખો જ્યો અને એના ભાગે તમે બધાએ વેસી લીધું લ્યા અને ડોહાઈ એરું લીધું લ્યા એટલે ડોહાઈ વેસાણ લીધું લે દીકરા પણ મૂળ નખો જ્યું લ્યા પણ લોહી તારું નખો જ્યું અડગ ના અડે અને લોહીથી નખો જ્યું અડે અને લોહીના નખોદડી અને નખોદડી મશાણી મેલડી લ્યા મશાણી મેલડી હાસી ખોટી અને મશાણી મેડી અને એરા મઠમાં તમારી માતાઓ બેહાડી લ્યા હું પૂછ એટલે એરા નખો જા ઘરમાં તમારી માતાઓ તમે બેહાડી કે ના બેહાડી અરે એરા ઘરમાં પૂજાઈ સુખ નહીં પૂજાતી યા ભાઈ તો નખોજુ ઘર હોય અને નખોજુ ઘર ભલે વેસાણ લીધું લ્યા પણ વેસાણ લીધું પણ હાથા ગિફ્ટમાં મશાણી મેલડી આવી લ્યા બોલો એનું શું કરો લ્યા આ નારી જો તો ખરો બેઠીએ એક નખો બેઠીએ નખો જો તો ખરો લ્યા ચોથી પેઢીથી આડી આવી યાદ કરવું હોય તો કર તું તાર બેઠો શાંતિથી એક યાદ કર લ્યા અને એમાં તારો વારો આવે છે જતો ખરો કિશન અલે બે દીકરીઓ તો હાજી હુર્યા પણ મારો ભગવાનને લાડવા જેવો હાલેલો લઈ લો એટલે હંગુસ હાલેલો લીધો કે ના લીધો અરે એને શું નખો કાઢવાનો વિચાર છો તાણે ને નકા જીવતો એટલે આ તાર ભટકવું ના પડે એક શેર માટીની માટે મારા દીકરા માટે તાર ભટકવું ના પડે હાજર હુરું જતો રહ્યો અને એક દીકરી હાજી હુરી એક્સિડન્ટમાં થઈ ગયા હું પૂછ પ્રકાશ બોધા ભગત આવું દુઃખ આલીશું તકલીફ આલીશું એક જ ખાડું મૂળ એક જ મૂળ મસાણી મેલડી અરે ના મસોણી મેળી નખો જની મસોણી મેળડી લ્યા નખો જની મસોણી મેળી નખો જના ઘરમાં તમારો દેરો બિહાડ્યો અને ઈમય દેરો બિહારી તો ગોડા પ્યોર પક્ષની દીપો છોપડી લ્યા દીપો છોપડી તારી નથી તારી પેઢીની નથી લ્યા અલે મુહારની માતા લ્યા અને તમે કોહવટની કયો છો લ્યા એ કોહવટાવડી જે કોહવટે આવેલી એવી દીપો છોપડી લ્યા ડોહીના પહાર લ્યા અને હેરી દીપોને બિહાડી ગોડા અરે ના મુઈ દીપોને ના બેહાડી તો કોઈ નહીં ગોડા પણ એક મસવાણી મેળી તો તારી બેહાડી હોત ને તો આજે તારું નખો ના કાઢો તો કાળા ધપડાની મસવાણી મેળી હા ભાઈ ખમા હા મસવાણી મેળી ના રામ આજે નખોજુ ઘર તારા હાથમાં નહીં લ્યા એટલે તું મજબૂર બનેશ
તું એનું સોલ્યુશન કરી શકે એમ નહીં લ્યા. તું નહીં કરી શકો તો કોની? અરે તારા નખો જો ઘરનો ભાગ તારા નથી, તારા ભાગમાં આવતો નથી. એ તો ભયો ભાગમાં બેસી સુધી કર્યા, ભયો ભાગમાં બેસી મૂળ તો ભાગ પડ્યો કે ના પડ્યો? તારો હક બન્યો કે ના બન્યો? તો હકમાં ભાગ ભૈયે ભાગે ઘર આવ્યું તો ભૈયે ભાગે મેલડી ના આવે લ્યા. બોલે મેલડી માટે હું કરું લ્યા? તું ખાલી મેલડીની બોધરી લે, ખાલી બોધરી મેલડીને લે. તારી બહેને સારી તકલીફ મટાડી તો કદાચ 11 મહિને દીકરો ના આલે મેલડી લે. ખાલી મેલડીની બોધરી લે. ક્યાં ઘર જોતું નથી, એ ઘર જોતું નહીં. દીપો જાણે લ્યા. દીપો નડતી નહીં, પણ દીપો મશાણી મેળીને સગડા તો 100% હાસા હો. અને એમાં દીપો હું કરું છું લ્યા? આવી ઝોપડી હું કરું છું લ્યા? એક દીપો તો મુહારની પણ તારી અખત ઝોપડી તારા બાપની લ્યા. આવો રામલો કોણ કરે મુહ અખત ઝોપડી બોલ આવો રામલો જાણશું કે નહીં જાણતો? આ રામો તારે શું થાય દીકરા? યા ભાઈ આવો રામો પકડી લાવીશ અને રોમા ડોહાની અખત ઝોપડી પકડી લાવીશ. દુનિયાની ઝોપડીઓ હશે, દુનિયાની મળાખું મેલડી એવી હશે ડબરી લ્યા, પણ મને કહેવામાં રોકશે નહીં લ્યા. અને તમે આજ પૂછવા આવ્યો છો એટલે મારા કહેવાની ફરજ બનશે દીકરા. પણ આવા દેવના જાણકાર વ્યક્તિ પૂછજો અને દેવનું સોલ્યુશન કરવું એવા પૂછજો લ્યા. આજકાલના માણસો સીધા દુઃખ મટાડવા આવશે લ્યા, પણ તમારી માતાઓ એવી વખમ હોય લ્યા, તમારી માતાઓના દુઃખ હોય લ્યા કે એવી દુઃખની દેનારી માતાઓનું સોલ્યુશન કરશો લ્યા, આપોઆપ તમારા દુઃખ મટાડશે તમારી માતા. અખર ઝોપડી આજ એવી રખડસ દીકરા. આજનું કોઈ સ્થાન નહીં દીકરા, આજનો કોઈ મોટો બન્યો નહીં લ્યા. અરે એ તો દેરું રખડ લ્યા, પણ રખડ છે એ તો એને આલુ છે લ્યા, એ તો એના આલુ છે દીકરા. એને તો આલ્યો, એને તો ખબર છે કે હું તો રોમાની છું લ્યા, પણ મારી ઓળખ ભલે નહીં લ્યા, પણ મારી પેઢી વધારવાની છે લ્યા, તો મને સાનું નિવેદ મળશે લ્યા. એટલે હાલતો તો તારો દાદો તો બકરો હાલતો તો લ્યા. હું પૂછ પણ એને કીધું બકરા, આમાં બકરા ધીરે ધીરે ઓસરતી કહ્યો ભાવ વધારી દીધા, ખાવા તો લાય બકરા નહીં, ખાલી ચોખાના નિવેદ લ્યા અને નારિયેળ લઈને હું માતા બતાવું લ્યા. અરે એની ઈચ્છા છે એટલે તો આલ્યો લ્યા, એને ચાલે પણ કાળા વિષયની મિશોની મેળીએ જ્યાં તારો દીકરો કાળો મેષ થઈને મારી નાખ્યો લ્યા. હું પૂછ મરતી વખત કાળો મેષ થયો કે ના થયો લ્યા? કિશન અરે દુઃખવાળાના બિચારાને હું દુઃખવાળાના બાપડાના જલ્દી ના હું લ્યા. એને યાદ છે કે તો 100% કેસર લઈ રહ્યો, પણ આજ આટલો દુઃખવાળો મોણો ચીર તે ખખડીને બોલે લ્યા. આવી એક ઝોપડી, આવી મશાની મેલડી, આ ઝોપડી એક ઝોપડી આલે લ્યા અને મશાની મેલડી લઈ જાય લ્યા. અરે ગરબા મોન્યા દીપોના તોય મેર ના પડ્યા, હાસા ખોટા તોય મેર ના પડ્યા દીકરા. અરે બકરા મોન્યા તોય મેર ના પડ્યા દીકરા. પણ જા કશું માનવાની જરૂર નહીં. હું કાળા ધાબળાની મિશોની મેલડી, ટાપલી મેલડી આવું બોલું છું લ્યા. હું ટાપલી મિશોની મેલડી આવી ઈડરની પેઢીની ઘેડાની માતા છું અને હું ટાપણી બોલું, બીજું બોલું નહીં. પણ જા મારા જેવી મશાણી મેળી બેહાડો વસન આવી છે, કોટા 11 મહિના નહીં થવા દે. દીકરો ધરી તારી અને મારું બોલવું અને તારી માતાનું રિઝલ્ટ લ્યા. તે નખો જો તારો તો મેળડીએ તારીશ એટલે તારીશ કઈ આજે હું ભલે તારી ઓળખ હોય કે ના હોય લ્યા. તું બહુ ધરી લે અને પેલી સાયકલ આલવી તો પડશે. સાયકલ પડશે નહીં પડી? સાયકલ બહાર એટલે મારે બ્રેક તો કરીશ. સાયકલ બહુ આ લીલા ઓ મારે ગાડી શોધી નહીં, ગાડી તો મારા દીકરા શૂઝ અને ગાડી તો વિશે લાયક. વાત નહીં મરી જાય, વાત ના મરી જાય કે તો સાયકલ ઢગુડી ભારી છે ને સાયકલ બોલી હું મશાની મેળી તો સાલું લ્યા. તારી વાત ઓસુરી આવવાજી ભાઈ જેટલી શોખ્યો મરાઈ જેટલા વાયણ કરાયો. આ ભાઈને સુડેલ કીધી છે સુડેલ કીધી ઉર્ફે શિકોતર માતા. અરે કશું કરવાની જરૂર નહીં, જાસ ખાલી વસન હાલ દીકરા. તારી માતાને ઘેર છી અને આવી નખોદની મશાની મેળી તારું ઘર લીધું પણ તને બિહાડી નહીં. નાગના સપના કેટલા આયા, ઈકણ નાગના ઓને કેટલા આયા તને લાવતા
પણ ખબર ના પડી પાણીમાં નાગ આવતો, પાણીમાં નાગ ફરતો મુરજી. અલ્યા પાણીનો નાગ ના હારો પાછો હો, જમીન ઉપર હારો લ્યા કિશન મુરજી. આવી જ વાતો છું અને આવી જો કદાચ આવો રે અલ્યા કાળો ડો યાદ આવ્યો નખો જો અનુડો ડો નખો જો હોદી લાઈ રોમાડો અને રોમાડો તો તારો દાદો હોદી લે પણ નખો જો કાળિયો હોદી લાઈ જાય અને એ જ કાળાનું નખો જો નાજ્યું અને મુસળની મેડી નોમ હાથે લાવી સુડ્યા. અરે કાળો કેસા મારી મેરડી અને હું કાળો પૂર્વજ થયો. એક પૂર્વજ તો બેહાડેલો લે મઢવો પણ એક પૂર્વજ તારો કાળો નખો જો રખડા દે આવો કાળાન જોયો તક નતો જોયો યા ભાઈ. અલ્યા ફોટો તો ફોટા નતા પછી પણ ટોપિયાનો માતા સુધી લાવીશું લ્યા. ટોપી પહેરેલો ડાસો પહેરેલો નુસો તો પતલો પતલો લ્યા આસો ફોટો. અલ્યા જોયા ના હે ફોટા તો જોયા કા આ ટોપિયાનો હાસો ને એ ધોતિયાનો માતા પકડી લઈ કિશન પ્રદેવ અને હું ગળા વિશેણી મશોની મેડીના ઘરમાં બેહી લ્યા અને ઘરમાં બેહીને ગોડા આવી એક સિકોતર માતા છોડે જબરદસ્ત બેઠી લેવાની માતા લ્યા. હે ભાઈ અરે તારા માતા તો શેટલાના લોકોના શેટલાના દીકરા લે લોકોના લ્યા હું આપણું કરતો તારો દાદો એ વખતે હો શેટલાના દીકરા લે શેટલા તો મરદાવ ભાગરે લ્યા તારા વાહમાં તો શેટલાનો લખો જ આવ્યો તો ને શેટલાના દીકરા લ્યા દીકરા કે ભાઈ અને મુડે તું એ બાધાનો ને કિશન મારો ભગવાન આવું કેશ મારો કૃષ્ણ આવું વિષ્ણુ કેશ કે ભાઈ ભા 100 વાગેલે સા પીન જાજો. હા ભાઈ આવો મારું વસન વસને બંધાયેલા અને સા બીજા વગર જા એ સોના હાથ આગળ તો ટેન્શન ના લે તો ડાબા હો માનું વચન ના તોડતો જેવી મજા આવી આજ તો મજા ના આવી હોય તો એમ થોડા એમ કેવા નક નથી એ બધું એક મટી ગયું ઓ ભરાથી મટી ગયું કા બધું મટી ગયું. આ સુધો કોઈ હોબરું નહીં તમે પાસ અત્યારે તો તમે તમારું હોબરું પાસ બસ હા લે તમારું હોબરું ના અમારું હોબરી કોઈ આ તમે તમારું હોબરી બોલો હું તો માતાજી પાણી બેઠો છું હું માતાજી પાણી બેઠો છું યાર રૂપાલ બંધ થઈ જાવ યાર ભાઈ તારે ઘેર જઈ અને ઘેર જઈને હોમ પગલે તારો ગેટ છે કે એ ગેટ ના બહાર જઈ અને ગેટ એટલે સ્કૂટર પડી લે બંગા શું પાછું હો કોકનું પાછું તારું ની પાછું હો ભાઈ ખુરશી ભાઈ એ તો પડ્યું રે આ ગાડી બાટી હાલવાનું છે તારે ગાડી બેસવી છે કિશન પૈસા ખૂટું છે ને એટલે મકાન લેવું છે કે હે ભાઈ આ મકાન લે આવશે પણ પૈસા ખૂટું છે તો આ ગાડી વેચી જાય તો આપણે મકાન લેવાઈ જાય હે ભાઈ અમે ખકડીને બોલો તો કહું હું તો દીકરો આલું દીકરા રે અમારે તો ઘરે આલું અમે દીકરો થાય તો પછી પોતાનું ઘર કમ્પ્લીટ ના જોઈએ પેલા તો પહેવા દેતા નહીં એ અને આપણે જતાય નહીં એ તો પછી આપણે ઘર જોવા છે તો પેલી ગાડી વેચે જાય તો ગાડીમાં આ ગાડી વેચાય તો જે પૈસા પેલા ઘરમાં ટેકો થાય કે ના થાય આપણે એટલો અડી છે ને તો લે મને હું હાલે લે ગાડી તો વેચાઈ દઈએ આ તો તને લેવું તો આલું ના આલું તો લેવું એ ઓ મારા ડબુડીના રામ આમ તો હું લેવા વાળી હાલવા વાળી આવી ડાયરેક્ટ કોઈ નક્કી જાવ કે હું નડે તમ નડું એ નડે મારે હું જે કોમ કરતી બસ એક બે બીજો કોમ બગડ મારે હું લે ભાઈ કાન પછી આ લેડો કોક હાલવાનું છે મને હાલ છે તો લે આપણે ગાડી વેચાઈ દીધું ચાર નિહાળે છે બેઠી છે બે ચાર નિહાળે છે સાફ કરી મેલો પાછું ઉધેવ સરસ પાછી ઉધેવ એટલે પેલો ઉધેવ એટલે આ શેપટ હમણાં ઉધેવનું વિશે તારું ઉધેવ તો સરતી નહીં આ તો જે ઠપકડા થોડા હોય શેપટ કે છે પાછો એક કાચ ફૂટી ગયેલો સાઈડ ક્લાસ પાછો ખબર છે ને મારો દીકરો જોયા નહીં પાછો આ તમે